નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. સીધો સંવાદમાં આજે ચર્ચા કરવી છે સોમનાથ મહાદેવ મંદિરના સ્વાભિમાન પર્વને લઈ. હાલ સોમનાથ મહાદેવ મંદિરમાં સ્વાભિમાન પર્વને લઈ તડામાર તૈયારીઓ સાથે શરૂઆત કરવામાં આવી છે. ખાસ સોમનાથ મહાદેવ મંદિર પર મહેમૂદ ગઝનવીએ આજથી 1000 વર્ષ પહેલા હુમલો કર્યો. મંદિર તોડવાનો પ્રયાસ થયો અને જે બાદ મંદિર ફરીથી ભવ્યતા સાથે ઊભું થયું. સાથે સોમનાથ મંદિર પર અત્યાર સુધીમાં 17 વખત હુમલો કરવામાં આવ્યો. અલગ અલગ મુગલ બાદશાહો સાથે સાથે અનેક બીજા લોકોએ પણ હુમલો કર્યો, જેના કારણે સોમનાથ મહાદેવને અનેક વખત ખંડિત કરવામાં આવ્યું. પરંતુ મહાદેવની કૃપા કહો, આપણો ભવ્ય વારસો કહો કે જેના કારણે જેટલી વખત મંદિર તૂટ્યું તેટલી વખત ફરીથી ભવ્યતા સાથે ઊભું થયું અને આજે પણ આપણા હજારો માણસોની એક આસ્થાનું કેન્દ્ર બનીને ઊભું છે. ત્યારે આમ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કહેવામાં આવે છે. ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ અહીં પ્રવાસ માટે આવે છે, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને આ વચ્ચે મોહમ્મદ ગઝનવીના હુમલા બાદ 1000 વર્ષ પૂર્ણ થતા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જેને લઈ દેશના વડાપ્રધાન પણ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ પણ સોમનાથ મંદિરે દર્શન કરવાના છે અને અત્યારે ડ્રોન શોનો લાહવો લેવાના છે. તો અત્યારે તો સોમનાથનું વાતાવરણ જાણે ભક્તિમય બની ગયો હોય તેવા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ બંને પર્વ છે ને જેની ઉજવણીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર સાથે જ થયેલા હુમલાઓ વિશે માહિતી મેળવવી છે અને સોમનાથ મહાદેવના જે પડચા મળ્યા છે તેની પણ વિગતો મેળવવી છે. ત્યારે આજ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ. સોમનાથ મહાદેવ મંદિર પર અત્યાર સુધીમાં 17 વખત હુમલો કરવામાં આવ્યો. ઘણી વખત સોમનાથ મંદિરને લૂંટવાનો પ્રયાસ થયો, મંદિર ખંડિત થયું, સોનાનું મંદિર હતું તે પણ તોડી પાડવામાં આવ્યું અને સોનાની લૂંટ થઈ. સાથે અનેક મુગલ બાદશાહોએ મંદિરને મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એ સોમનાથ મહાદેવની કૃપા કહો કે આપણે આસ્થાનું કેન્દ્ર આજે પણ અડગ ઊભું છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જ્યોતિનાથ મહારાજ કે જેઓ મહંત છે, સાથે જ નિજાનંદ સ્વામી જેઓ પણ મહંત છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત જ્યોતિનાથ મહારાજ હું આપનાથી કરીશ. સોમનાથ મહાદેવનો પરચા તો સૌ કોઈ જાણે છે, સોમનાથ મહાદેવના મંદિરની ભવ્યતા સૌ કોઈ જાણે છે. અનેક મુગલોએ આપણા મહાદેવને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું, પરંતુ તમામ કાવતરા બાદ મંદિર આજે પણ અડગ ઊભું છે અને 1000 વર્ષ હુમલાને પૂર્ણ થયા છે. આ પર્વને કઈ રીતે જોઈ રહ્યા છો મહારાજ? સૌરાષ્ટ્ર સોમનાથમ શૈલે મલ્લિકાર્જુન મુચ્ચિયા મહાકાલમ ઓમકારમ બમલેશ્વરમ. સૌથી પહેલું જ્યોતિર્લિંગ જો તમે જોતા હો તો સોમનાથ છે. એનો ઇતિહાસ બહુ મોટો છે. ચંદ્રની સાથેના બનાવથી આ ઇતિહાસ ચાલુ થાય, પણ આપણે આક્રાંતાઓને યાદ કરીએ. મોહમ્મદ ગઝનવીએ આમ કર્યું, પણ તમારે એ ભૂલી જઈએ છે કે 649માં સૌથી પહેલા મૈત્રક રાજાએ એનો જીર્ણોદ્ધાર કરેલો જયારે મંદિર ખંડેર થઈ ગયું હતું. 755માં થયું, 815માં થયું, પછી 125માં મોહમ્મદ ગઝનવી ગયા. પણ તે વખતે પણ શહાદત વરનાર આપણા નરબંકાઓને આપણે ભૂલી ગયા. જેટલા મોહમ્મદ ગઝનવીના ગુણ ગઈએ એટલે એની વાતો કરીએ એનાથી વધારે તો આપણે એ કહેવું જોઈએ કે આપણા મંદિર બચાવવા માટે લડનાર લોકો ને વંદન છે આપણને. એ શહાદત છે એ લોકોની. કારણ કે જેવી રીતે અયોધ્યા બચાવવા માટે શહાદત વરનાર લોકો નાગા સાસુથી માંડીને બધા જતા, તેવી રીતે આમાં પણ વલ્લભપુરથી ચાલુ થઈને બધા જ પ્રકારના લોકોએ પોતાનો ભોગ આપ્યો છે. તેમાં એક ભટ્ટ પરિવાર પણ હતું અને તે લોકોએ સતત અત્યારે મહત્વની વાત એ છે કે આઝાદી પછી આપણે 75 વર્ષ થયા છે અને તે 75 વર્ષ થયા ત્યારે 75મા વર્ષે
આપણે પુનરુત્થાન કર્યું તેની સ્વાભિમાન રેલી હોય. 1000 વર્ષ પહેલા તૂટ્યું તેની સ્વાભિમાન રેલી ન હોય. આ એક મહત્વની વાત લોકોના મગજમાં જે વાત છે તે કહું છું. આજે સમાજની અંદર શિવની વાત કરવી, શિવ માટે તો શિવપુરાણમાં પણ લખ્યું છે, ઓમ તત્વમાંથી દરેક તત્વમાં શિવ છે. ત્યારે આજે ગુજરાતની અંદર તો 2 જગ્યા એવી છે કે જે શિવ માટે મહત્વની ગણાય છે, કે નર્મદા નદી અને બીજું સોમનાથ. આમ તો નાગેશ્વરમ પણ ભૂલી ન જવાય, પણ આ 2 જગ્યા એવી છે કે જે બંને જેટલા કંકર એટલા શંકર નર્મદા માટે કહેવાય. અને સોમનાથની અંદર તો આવે ખૂબ ચંદ્રના લીધે શિવજી પધારેલા, ચંદ્રને ક્ષીણ થવાનો સ્થાપ આપ્યો હતો, આમ તો નાશ થવાનો સ્થાપ આપ્યો હતો. તે વખતે શિવજીની આરાધનાથી બચ્યું, ત્યારે આ સોમનાથનો ઉલ્લેખ થયેલો. આ ઇતિહાસ બહુ મોટો છે. અત્યારે ચર્ચા કરવા જઈએ તો 2-4 દિવસ નીકળી. જી બિલકુલ. નિજાનંદ મહારાજ, હું આપની પાસે આવીશ. સોમનાથ મહાદેવની ભવ્યતા સૌ કોઈ જાણે છે, આસ્થાનું કેન્દ્ર સૌ કોઈ માટે છે, અને હાલ સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, પહેલા તો એ છે કે કેટલીક પ્રજાઓમાં શત્રુ બોધ હોય છે, તો કેટલીક પ્રજાઓમાં અસ્તિત્વનો બોધ હોય. સોમનાથ ઉપર બિલકુલ 1000 વર્ષ પહેલા, એટલે કે 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા હુમલો થયો. એ માત્ર ભગવાન સોમનાથ ઉપર નતો, એક મંદિર પરનો હુમલો નતો, એક બર્બર સભ્યતાનો, એક અતિ પ્રાચીન સભ્યતાનો હુમલો. ચાલો તો વિષય આ. એટલે સૌથી મોટી વાત હતી કે આપણે જે આપણા જે આપણે પરિચય આપવામાં કહ્યું કે સોમનાથના મંદિરના સોનાનું હતું, સમૃદ્ધિ હતી. એ જ વસ્તુ ખૂબ મહત્વની વાત હતી કે સમૃદ્ધિ જયારે તમે લાવો છો તો સુરક્ષાના મોટા ઉપાયો છે. સુરક્ષા વિનાની સમૃદ્ધિ જે છે એ આક્રમણકારીઓને આકર્ષિત કરતી હોય છે અને પરાક્રમને અણુભવી કરી નાખતી છે. એ સમય એ બોધપાઠ લઈએ તો પણ એક બહુ મોટો વિષયમાંથી ઉભરીને આવ્યો છે કે 1000 વર્ષ સુધી અનેક પ્રકારના આક્રમણો, મોહમ્મદ બિન કાસિમથી શરૂ થયેલા આક્રમણો, મોહમ્મદ ગઝનીથી થયેલા આક્રમણો, મોહમ્મદ ઘોરી દ્વારા થયેલા આક્રમણો, તુગલકો દ્વારા થયેલા આક્રમણો, તૈમુરલંગ દ્વારા થયેલા આક્રમણોથી માંડીને છેલ્લે મોગલ અને મંગલો સુધી થયેલા આક્રમણો, મુગલો સુધી થયેલા આક્રમણો. આટલા બધા આક્રમણોને કહ્યા પછી વારંવાર બિલકુલ અર્થદાયી થયા પછી ઉત્તમ શિખરો સુધી પહોંચનારી દુનિયામાં જે કોઈ તારીખ પ્રજા હોય, તે સભ્યતા હોય, તે ભારતીય સભ્યતા છે અને સનાતનની પરંપરા. જેને આજે એના સાથેના કોઈ પણ હયાત નથી. યહૂદીઓને બાદ કરીએ તો બીજું કોઈ અસ્તિત્વ એવું બધું ધરાવતું નથી. સૌથી બીજો પોઈન્ટ કે નરેન્દ્રભાઈએ, માનનીય વડાપ્રધાનશ્રીએ એક આર્ટિકલ્સ લખી અને બહુ મોટો સંદેશ આપ્યો છે આખા વિશ્વના. માત્ર ભારતીય પ્રજા પૂરતો સીમિત નથી, સનાતનીઓ પૂરતો સીમિત નથી, આખા વિશ્વનો સંદેશો આપ્યો છે આર્ટિકલ્સ કે જો આટલા આક્રમણો થયા પછી એક મંદિર પોતાનું અસ્તિત્વ વારંવાર જો ઉત્તમ પ્રકારની ઉત્તમ સ્થિતિ સ્થાપિત કરી શકતી હોય તો એ વખતની સમૃદ્ધિને પણ પુનઃ, એ વખતની સંસ્કૃતિને પણ પુનઃ અને એ વખતના દાર્શનિક વારસાને પણ પુનઃ એ જ રીતે કેમ સ્થાપિત ના કરી શકાય અને એ જ રીતે સમૃદ્ધ કેમ ના કરી શકાય, જેવી રીતે સોમનાથે પોતાને વારંવાર સ્થાપિત કર્યું. એટલે આ અભિગમ લઈ અને માનનીય વડાપ્રધાને એક ભારતીય પ્રજાને ખૂબ મોટો મેસેજ આપ્યો છે, વિશ્વને પણ આપ્યો છે. પરંતુ એમાં ખાસ વિશેષ વાત એ છે કે આપને ડોક્ટર સાહેબ અમારે છે જે નાથજી મહારાજ છે, જ્યોતિનાથ મહારાજ, એમના જેવા વિદ્વાન સાધુઓને, યુદ્ધ સાધુઓને બાદ કરીએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે 1026માં હુમલો થયો તો 2026 થાય. એ બધા જ કહે છે ક્યાંક ને ક્યાંક આપણે આ વાતોને મિસ કરી. તમે વિજેતા છે કે આક્રાંતા વિજેતા છે એ બહુ મહત્વની વાત નથી, પણ તમારા પરાજયમાંથી તમે શું શીખ્યા છો, તમારી સમૃદ્ધિમાંથી તમે શું શીખ્યા છો, એની સૌથી મોટી જે ગાથા હોય તો એ ગાથા પણ જે છે ને એ સોમનાથની છે. અને આજની યુવા પેઢીને આ વાત યાદ રાખવાની જરૂર છે. આપણે દુર્ભાગ્યપૂર્ણ બાબતો એમ કહીએ કે લોકતંત્ર મળ્યા પછી ડાબેરીઓના હાથમાં ગયેલો આપણો ઇતિહાસ એને એક એવો મોટો અપરાધ ભાવ ઉભો કરી નાખ્યો, અપરાધ બોધ ઉભો કરી નાખ્યો
કે આપણે આપણા મૂળ વારસાને ભૂલી ગયા. આપણે ત્યારે સ્મૃત હતા, વિશ્વ આપણી નકલ કરતી હતી. અને આ મંદિરો છે માત્ર આસ્થાના પ્રતીકો નહોતા, એમાં સાયન્સ પણ હતું, એમાં વિજ્ઞાન પણ હતું, એમાં દાર્શનિક તત્વો પણ હતા, અને એમાં અસ્તિત્વની આલબેલ હતી. આ બધાના એક પ્રતીક ચિહ્નો હતા. એ વાત આપણે ધીમે 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 કરતા વિસરી ગયા, અને નિર્ણય ઉપેક્ષા કરીને ચોતરા વગરથી પ્રજા જે થઈ ગયા. એનું સૌથી મોટામાં મોટું આજે જો સંદેશ આપી શકાય, આપણી જે નવી જનરેશન છે, જેને જેમ કે એ જનરેશનને આપવાની જરૂર છે કે એ વખતના બધા જ પ્રેરણા સ્ત્રોતો જે પેદા થતા હતા ને, એ મંદિરોમાંથી થતા હતા. એ મંદિરોમાં માત્ર પેપરા વગાડવા પૂરતી વાત સીમિત નથી. એમાં રાજકીયથી માંડી, ધાર્મિકથી માંડી, વૈજ્ઞાનિકથી માંડી બધા જ અભિગમોનો સમન્વય હતો. એટલે પુનઃ આ વાતને જે લઈને આવ્યા છે ને, આ કોઈ મંદિરનો વિષય નથી. આ ભારતની અસ્તિત્વ, ભારતની આલબેલ, ભારતનો વારસો, ભારતનું વૈભવ, ભારતની દાર્શનિક તત્વો, આ બધાના પ્રતીક તરીકે સોમનાથને ફરીથી યાદ કરવામાં આવ્યું છે. એ સમયમાં સરદાર પટેલજીને પણ યાદ કરવા રહ્યા, અને ખૂબ ખૂબ વડાપ્રધાનશ્રીને ધન્યવાદ આપવા રહ્યા કે અમે આ અભિગમને એને ઉજાગર કર્યો. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ. ખાસ વડાપ્રધાન મોદી દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો. અત્યારે જે સંપૂર્ણ સોમનાથ મંદિર આસપાસનો વિસ્તાર છે એક ભક્તિધામમાં ફેરવાઈ ગયો છે, તો આ પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, હું મારો એ બાબતમાં 1271 વર્ષની અંદર 17 વખત જે મંદિર પુનરુત્થાન થતું હોય, અને 1951માં મેની 11 તારીખ રાજેન્દ્ર પ્રસાદ તરફથી, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય હતા, તેમના તરફથી એનો જન્મોત્સવ કરવામાં આવ્યો. તેનું બીજું ઉપાધિ 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે. આ બધી જ તારીખો લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, અને આ પહોંચાડવા માટે માધ્યમ બને છે માનનીય નરેન્દ્રભાઈ મોદી. આ વિષય લોકો સુધી પહોંચે. કારણ કે મેં તમને કીધું કેવી રીતે, આ એક આજકાલની વાત નથી. 649 સાલથી આ મોબાઈલ ચાલુ છે. 649 સૌથી પહેલો હુમલો આપણે 755માં થયો હતો, આરબથી આવેલા લોકો દ્વારા કરવામાં આવેલો. એટલે આ જાહો જલાલી સહન નથી. આ બધા આક્રાંતા, મોહમ્મદ ગજની જેવા આક્રાંતાઓ એવા આક્રાંતાઓ છે કે જેને ખાલી મંદિર લૂંટ્યા છે એવું નહીં, સાંભળવા એને ઇતિહાસ વાંચો તો ખબર પડે કે એને તો મસ્જિદો બી લૂંટી છે. એક પણ જગ્યાએ જાહો જલાલી દેખાય છે, તે જગ્યાઓ બધી લૂંટવાનો પ્રયત્ન કરે છે. આ એક, અને તે બહુ ધન્યની વાત એવી છે કે આપણને મંદિર પાછું મળ્યું તેવો પણ એક ટાઈમ હતો, અને તે બાદશાહ અકબરના ટાઈમનો સમય હતો. એટલે આવું બધું મિક્સ, આપણું કલ્ચર શું છે, આપણી સંસ્કૃતિ શું છે, જયારે સ્વામી સરસ બોલ્યા, આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છે, આપણી પરંપરાઓ ભૂલી ગયા છે. આને યાદ રખાવવા માટે આ બધું કરવું પડે. જી બિલકુલ. મહારાજ, આ સાથે ખાસ આજે જે પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં ભક્તો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે, તો જે તમામ ભક્તો દર્શને નથી જઈ શક્યા તેમને ખાસ સંદેશ શું આપવા માંગશો? જો આ પરંપરા છે, પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે પણ તમે દર્શન કરી શકો. લાઈવ બધેથી ચાલુ છે, યુટ્યુબ થી માંડીને બધાથી ચાલુ છે, બધા માધ્યમોથી તમે બધા પણ એને લાઈવ બતાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે જે દર્શન નથી કરી શકતું તેના માટે હું કહું કે તમે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ દર્શન કરી શકો છો. મન ચંગા તો કસરત મેં ગંગા, નહીં તો પછી જેમ મન જ ચોખ્ખું ના હોય તો શબ્દ ગટર ગંગા જેવી હાલત થાય. એટલે બેઝિકલી મહત્વની વાત એક જ છે કે તમારા મનને સાફ રાખી અને તમે જ્યાં બેઠા હોય ત્યાંથી દર્શન કરી શકો. તમારા શરીરની સ્વસ્થતા ના હોય, અતિશય ઠંડી છે એ પ્રક્રિયા હોય, ટ્રાફિક એ પ્રક્રિયા હોય, મનને ચોખ્ખું રાખજો. ભારતનો ગર્વની વાત છે, અને ભારત દેશના, ભારત વર્ષના સનાતન ધર્મના ગર્વની જયારે વાત આવે છે ત્યારે એ તમે કદાચ આ પ્રસંગ પતી ગયા પછી પણ ગમે ત્યારે દર્શન કરી આ જ આનંદ લઈ શકશો. જી બિલકુલ. નિજાનંદ મહારાજ, હું આપની પાસે આવીશ. ખાસ અત્યારે આપે જે પ્રકારે વાત કરી કે બાળકો, યુવાનો સતત આપણો વારસો ભૂલી રહ્યા છે, જે રીતે મહેમુદ્દીન ગઝનવીને જે રીતે યાદ થાય છે તે રીતે મંદિર બચાવનારાઓને યાદ નથી થતા. હમીરજી ગોહિલનું નામ અત્યારે કદાચ કોઈને નહીં ખબર હોય, તો એ તમામ જે વ્યક્તિઓએ મંદિરને બચાવવા પોતાના બલિદાન આપ્યા, લડાઈઓ આપી, એમના વિશે આપ શું કહેશો? કારણ કે મહાદેવનું મંદિર તોડવા માટે તો અનેક આવ્યા, પરંતુ તેને બચાવવા માટે તેના કરતા પણ વધારે લોકોએ હાથ ઉઠાવ્યો છે, અવાજ ઉઠાવ્યો છે. કારણ કે એમ તો કહેવામાં આવે છે કે જે મારનાર કરતા બચાવનાર મોટા હોય છે, ને તે રીતે અત્યારે ખાસ યુવાનોને માત્ર જે લોકોએ હુમલા કર્યા છે તેમની ખાસ વધારે નામની ઓળખ થઈ છે, પરંતુ જે લોકોએ બચાવ્યું છે તેમનો કોઈ ઓળખ નથી થતી.
ભીલોથી માંડી અને ભંગીઓ અને ભીલોથી માંડી અને બ્રાહ્મણો સુધી બધા જ લોકોને સમગ્ર હિન્દુ સમાજને યથાયોગ્ય આપણે કંઈ ને કંઈ પાત્ર લેવામાં ભૂમિકા રહી છે. પણ ઇતિહાસ ઉપર દ્રષ્ટિ દોડાવીએ તો જેટલા સ્વતંત્ર ક્ષત્રિયો લડ્યા છે એટલા મહારાજાઓ નથી લડી શક્યા. અને ક્ષત્રિય એ સોમનાથની સખાવત શબ્દ છે. સોમનાથની સખાવતના ક્ષત્રિયો ક્યારેય પાછી કામ કરી નથી, ખાસ કરીને યુવા ક્ષત્રિય. અને એવા ખૂબ રાજકીયદારો એવા નવલોહિયા યુવાનો છાત્ર છે કે જેમણે પોતાનું બલિદાન, ખબર છે કે આવડી મોટી મહા આક્રમણ સામે અમારી કોઈ અસ્તિત્વ નથી, પણ એવા બધા જ ક્ષત્રિયોએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા છે. વ્યક્તિગત રીતે તો મેં કીધું કે બધા જ લોકો સમગ્ર હિન્દુઓમાંથી જેટલા લોકો છે બધા પ્રયત્નો કર્યા છે. પણ તમે એક વાત ખાસ ઉમેરીશ છું કે જે વાતને ઉજાગર કરવા માંગુ છું, તો મારી પોતાની રચના છે અને મને જો પરમિશન મળે તો એ વિષયને આજે ઉજાગર કરીશું કે ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. આખા ભારતના ઇતિહાસનું જે પ્રતિકાત્મક સ્વરૂપ હોય કે જેમાં રાજકીય ઇતિહાસથી માંડી અને સંઘર્ષના ઇતિહાસથી માંડી અને આધ્યાત્મિકતાથી માંડી અને પ્રાચીનતા સુધી વૈદિક સભ્યતાથી માંડી જેનો સમાવેશ થાય છે એ સોમનાથ છે. અને આમે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પણ પ્રથમ નંબરે છે. એટલે ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ અને છલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ, છલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ. અને મંત્રમાં જે મોખરે દ્વાદશ જ્યોતિર્લિંગમાં મુરલીધરનો મુખ આરો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. અને ચાપે ચરણ જલધીજ એના રાત દિન એ અડીખમ ઓમકારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. અને સરદારના છે સ્વપ્નનું સાકાર રૂપ, નૃપતોનો લાખ પ્યારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. અને પ્રવાસના પ્રદેશમાં સદીઓ પુરાણું સ્થાન છે. યોદ્ધાઓની યશો ગાથા ગૂંજતું એ ગામ છે. અસિતનો અખંડ ઉતારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. અને ઘડતર અને પડતરની જાણે કે જીવંત વાર્તા, શિલ્પનો સંજીવ નજારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો નજારો સોમનાથ. અને સૌરાષ્ટ્રની પ્રાણ ગૌરવ છે ગુજરાતનું, હિન્દનો પડઘમ હકારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. અને સોમનાથો સિંહ નાથ નિજાનંદના પતિતોના પાટકારો સોમનાથ, તલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ, ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ. સોમનાથ એ ભારતીય અસ્તિત્વ, ભારતીય પ્રજા દ્વારા પેઢીઓ દ્વારા કરેલો સંઘર્ષ અને ભારતીય આન બાન અને સ્થાનની રખવાળી માટે આપેલા બલિદાનો, યશોગાથાઓ અને નાના નાના બાળવીરોના પરાક્રમો, આ બધાનું જે કોઈ ભેગું એક ચિહ્ન છે, પ્રતીક છે, એ સોમનાથ છે. અને એટલા માટે કે 12 જ્યોતિર્લિંગોમાં પણ એને પહેલું ગણવામાં આવે છે. એટલે સોમનાથ એ માત્ર કોઈ હિન્દુઓ સાથે જોડાયેલું છે કે ધર્મસ્થળ સાથે જોડાયેલું છે એ મહત્વની વાત નથી. સોમનાથ માનવ જગત સાથે જોડાયેલું છે. ત્યાંથી એક એરો મારેલો છે સોમનાથના મંદિરમાંથી, અને એ ઐતિહાસિક છે કે અહીંથી સીધા તમે ચાલશો ને તો વચ્ચે કઈ જમીન નહીં આવે, દક્ષિણ તરફ કઈ જમીન નહીં આવે, અને સીધો ધ્રુવ પ્રદેશ આવે છે. વિશ્વમાં કઈ ધર્મસ્થળ ઉપર આવી જેને ભૌગોલિક રીતે કે આવી ભૌતિક રીતે કોઈ ચિહ્નો કે પ્રતિક્રિયા અત્યાર સુધીમાં કોઈ નાખ્યું છે, અને એનો શ્લોક પણ છે, એનો મંત્ર પણ છે. એટલે એ બહુઆયામી સોમનાથનું મંદિર છે ને એ બહુઆયામી છે. અને એને જયારે આ સમયે ઉજાગર કર્યું છે ત્યારે એ ચોક્કસ નવી પેઢીને ફરી પાછું પોતાની જે ભવ્ય વારસો છે એની સાથે પુનઃ જોડશે. અને નરેન્દ્રભાઈના આર્ટિકલ્સમાં એક વાતનો ઉલ્લેખ થયો તો ફરીથી પુનરુચ્ચાર કરું છું કે જો સોમનાથ પોતાના વારસાને વારંવાર ઉજવી કરી શકતો હોય તો આપણે ગુમાવ્યા ગયેલા વારસાને આપણે કેમ વારંવાર ઉજવી ના કરી શકીએ? જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ. ખાસ તો સ્વાભિમાન પર્વની હવે શરૂઆત થઈ ગઈ છે. સૌ કોઈ ગુજરાતીઓ સહિત દેશ વિદેશના પ્રવાસીઓ અત્યારે તો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે ને ધન્યતા અનુભવી રહ્યા છે. પરંતુ ખાસ વારસાની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, જે રીતે અહીં નિજાનંદ મહારાજે જણાવ્યું કે ઇતિહાસ શું હતો, અને આપે પણ જણાવ્યું કે જે તોડનારા આવ્યું છે તેમની ગુણગાન વધુ ગાવામાં આવે છે બચાવનારાથી. તો આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે આપણા ઇતિહાસમાં સોમનાથ મહાદેવ મંદિરના સમર્થનમાં તેમને બચાવવા માટે પણ બલિદાનો દીધા છે, તેમના માટે આપ શું કહેશો? તો તમે જે હમીર સાહેબની વાત કરી કે વલ્લભપુરના મૈત્રકથી શરૂ કરીએ
તો સરદાર વલ્લભભાઈ પટેલ સુધી કેટલાય લોકોએ પોતાનો ભોગ આપ્યો છે અને પોતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. આ મંદિર 17 વખત તૂટ્યું એવું કહીએ તો એવું બી તો કહી શકાય ને કે 17 વખત ફરીને ફરી બન્યું, ફરીને ફરી જીર્ણોદ્ધાર થયો છે. અહલ્યાબાઈ હોલકરને ના ભૂલાય. કેટલાય લોકો એવા છે કે જેને ભૂલવું મુશ્કેલ છે ને એ લોકોએ પોતે પોતાનો ભોગ આપી મંદિરો બનાવ્યા છે. મંદિરને એક દૈદીપ્યમાન ઇતિહાસ રચ્યો છે. આપણી સંસ્કૃતિનો વારસો મજબૂત બનાવ્યો છે. આ મજબૂત બનાવેલા વારસા ને આપણે જીઓ પૂરવું જોઈએ. આપણે આક્રાંતાઓને યાદ કરવા કરતા આ લોકોને બધાને યાદ કરીએ તો હું ખરેખર કહું કે મારું દિલ એમ કે ભાઈ આવું આ જરૂરી જ વધારે એ છે કે મૈત્રકે શું કર્યું હતું. આપણે આપણું દિલ એમ કહે છે કે ભટ્ટ પરિવારે શું કર્યું હતું. આપણા દિલે એ જ જાણવું જોઈએ. આ લોકો જે લોકોએ પણ પોતાનો ભોગ આપ્યો છે તેનું શું. કોઈ પણ મંદિરો છે આપણા જ્યાં જ્યાં મંદિરો હતું ત્યાં દરેક સમાજે પોતાનો ભોગ આપ્યો છે ને એવું નથી કે એક જ જાતિના એક જ ધર્મના લોકો લડ્યા છે. બધા જ લોકો લડ્યા છે, ભોગ આપ્યો છે આ હિન્દુસ્તાનની આ ધરા પર. ને આ હિન્દુસ્તાનની ધરા પર સનાતન જીવતો રહ્યો છે તો આવા લોકોના લીધે સતત ચાલ્યું છે. કારણ કે મોગલ કાળથી માંડીને આપણે હજાર વર્ષની ગુલામીઓ વેઠી છે આજે, ત્યારે એવા સમયની અંદર પણ આપણે સતત જજુમતા રહ્યા અને આપણું સ્વાભિમાન ટકાવી રાખી. એ સ્વાભિમાન મહત્વનું છે. આ સ્વાભિમાન લીધે કે એ સ્વાભિમાન આપણે હવે 47માં આઝાદ થયા પછી એ સ્વાભિમાન પરંપરાઓ છે આપણી, અને એ પરંપરાઓ બીજાને નુકસાન કર્યા વગર પાછી આપણે કોઈ જગ્યાએ ચડાઈ કરવા જવું નથી પડ્યું. એટલે એ મહત્વતા છે, એને સમજવાની જરૂર છે. જી બિલકુલ. નિજાનંદ મહારાજ, હું આપની પાસે આવીશ. ખાસ સ્વાભિમાન પર્વ તો ઉજવાઈ રહ્યો છે. મહાદેવની એ અટૂટ શ્રદ્ધા સૌ કોઈ માટે છે. સૌ કોઈ તેમને પૂજા અર્ચના કરે છે, માને છે, ઈષ્ટદેવ માને છે. આપ ખાસ આ પર્વે શું સંદેશ આપશો સમગ્ર ગુજરાતના લોકોને? જી, હું એ કહેવા માંગીશ આ પર્વના માધ્યમથી કે વિશ્વની પ્રાચીન સભ્યતાના હોલ્ડર તરીકે ભારતીયોએ તો પોતાનું ગૌરવ છે એને ઉજાગર કરવું જોઈએ, એમના સાથે પોતાની કનેક્ટિવિટી જોડવી જોઈએ. અને એની સાથે સાથે એમ કહીશ કે ભારતીય સંસ્કૃતિ સાથે જ શીખાય તો આખા વિશ્વભરમાં અત્યારે જે નર્મદા ચાલી રહી, વિશ્વભરમાં જે અત્યારે યુદ્ધો ઉભા થઈ રહ્યા છે, વિશ્વભરમાં એક બાજુ બધા કહી શકાય કે વિકરાળતા વધી રહી છે અને વ્યાપ્ત થઈ રહી છે. અને સામાજિક અને માનવ સભ્યતા છે એ માનવ સભ્યતા જાણે કે આખી એક એવા ધ્રુવ કરાવી લીધી છે કે જેમાં શું થશે કાલનું ભવિષ્ય છે તો પછી ત્યારે સત્ય પ્રેમ અને કરુણાથી ધારે ધાર જે સૌ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે એનું અનુસરણ કરવું જોઈએ. માત્ર ભારતીય નહીં, માત્ર ભારતીય નહીં, માત્ર હિન્દુઓ નહીં, આખા વિશ્વને આ મંદિર અને આ જે ઉત્સવ છે એ આખા વિશ્વના બધી જ વાતો પૂરી પાડી શકે એમ છે, વિચારો પૂરી પાડી શકે એમ છે. અને સોમનો અર્થ થાય છે શીતળતા. સોમ એવું તત્વ છે કે એના કારણે વનસ્પતિ મળી જતી નથી. સોમ એવું તત્વ છે કે જેના કારણે જવર આવતો નથી. એટલે સોમને ઘણા લોકો ઓઝોન કહે છે, ફલાણું છે, પણ એક ચોક્કસ વાત છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકનારું જે કોઈ તત્વ છે એને સોમ કહેવાય છે એ સમયના વૈદિક વિજ્ઞાન પ્રમાણે. અને એના જ ભાગરૂપે એને સોમનાથ કહેવામાં આવ્યો છે, સોમનાથ શિવ કહેવામાં આવ્યા છે, જે ચંદ્રને સમર્પિત છે. અને ચંદ્રની એક બહુ મોટી વાત છે, ચંદ્ર કળા કરે છે. ચંદ્ર ક્યારેક ડાઉન થાય છે, ધીમે ધીમે વધે છે અને પૂર્ણતા સુધી પોતાને પ્રાપ્ત થાય છે, પણ ચંદ્રનો નાશ નથી થતો. અને એકમનો ચંદ્ર દેખાતો નથી, ચંદ્ર બીજથી દેખાવાનું શરૂ કરે છે. અને જેનું બીજ છે એનું ઉગવું રહ્યું અને ઉગ્યા પછી ફરી પાછું જો બીજ બને તો પુનઃ ઉગવું રહ્યું. એટલે વારંવાર જે છે એ શીતળતાની સભ્યતા, એ સત્યની સભ્યતા, એ પ્રેમની સભ્યતા, એ કરુણાની સભ્યતા અને માનવતાની સભ્યતા એનું બધાનું જે કોઈ પ્રતીક છે તે આપણે આ ઉજવણી સોમનાથની ઉજવણી છે. ફરીથી તેના વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે એમણે ફરીથી આ વાતને ઉજાગર કરી અને આજની આધુનિક પેઢીને પોતાના વારસા સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત એમણે પ્રદાન કર્યો છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકોએ આમાં જેટલી મથામણ કરી છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડી, વિશ્વની પરિષદથી માંડી અને જેટલા મહાનુભાવો પોતાના આમાં યોગદાનો આપ્યા છે, સરદાર પટેલથી માંડી, એમાં મુનશીથી માંડી, ભટ્ટજીથી માંડી, જામ નરેશ આપણા જે દિગ્વિજયથી માંડી અને જે લોકો રાજેન્દ્ર આપણા રાષ્ટ્રપતિ એમણે રાજેન્દ્ર પ્રસાદજી માંડી અને જેટલા લોકો આમાં પોતપોતાના વિચારોની આહુતિ આપી છે
સોમનાથનો યજ્ઞ, આહિતીનો યજ્ઞ છે, બલિદાનનો યજ્ઞ છે અને માનવ જગત પુનઃ સ્થિરતા તરફ લઈ જવાનો યજ્ઞ છે. એટલે હું ચોક્કસ કહીશ કે સોમનાથનો ઉત્થાન છે, સોમનાથની ભવ્યતા છે, માત્ર કોઈ ભારત પૂરતી સીમિત નથી, ગુજરાત પૂરતી સીમિત નથી. એ માનવ જાતનું ઉત્થાન છે, માનવ જાતની સભ્યતા છે અને માનવ જાતની સભ્યતાનું જે કોઈ પ્રતીક છે એ સોમ છે અને સોમનો નાથ સોમનાથ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરું છું. આપ બંને અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સોમનાથ મહાદેવ પર ગુજરાત નહીં પરંતુ વિશ્વના લોકો પણ અતૂટ શ્રદ્ધા રાખે છે અને દર્શને આવે છે. ત્યારે કહી શકાય કે સોમનાથ મહાદેવની ભવ્યતા શું હશે, મંદિરની ભવ્યતા શું, કે 17 વખત તેને તોડવામાં આવ્યું અને જેટલી વખત તૂટ્યું તેના કરતા વધુ ભવ્યતા સાથે ફરીથી ઊભું છે અને આજે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આવા પર સ્વાભિમાન પર્વની જે ઉજવણી થઈ રહી છે તેમાં પણ લોકોનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તમામ જે ભક્તો છે, તમામ દેશવાસીઓ છે, તેમના પર મહાદેવ કૃપા બનાવી રાખે તેવી સૌ કોઈની પ્રાર્થના છે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.